હનુમાનજી પણ ત્યાં ઠાડા છે અને નતમસ્તક થઈને પોતાનું શીશ નમાવીને ત્યાં ઠાડા છે. કેવું સુંદર દ્રશ્ય છે, વિચાર કરવા જેવી વાત છે કે જે સમસ્ત બ્રહ્માંડને ગળી જવાની શક્તિ ધરાવે છે એ હનુમાનજી આજે કામધેનુ માતા સમક્ષ શીશ નમાવીને ઠાડા છે. કેવું અદ્ભુત દ્રશ્ય છે, કેવું સુંદર દ્રશ્ય છે કે એક દાસમાં, એક ભક્તમાં તેવો જ નિષ્કામ ભાવ હોવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમયી, સર્વતીર્થમયી, મુક્તિદાયિની ગૌમાતા કી જય. શ્રી गिरिराज धरण की जय. श्री कामधेनु मात की जय. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश विश्वरूपाश मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्. સુંદર સુંદર રૂપો વાળી, બહુરૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત પણ કરી લે છે. શ્રી હનુમાન જયંતીની દરેક ભક્તોને મંગલ વધાય, જેને આપણે હનુમાન જન્મોત્સવ તરીકે જાણીએ છીએ. આજ સુધી આપણા મનમાં પ્રશ્ન હોય, આપણે તો હનુમાન જયંતી તરીકે વાંચ્યું છે. દરેક કેલેન્ડરમાં, મોબાઈલમાં, બધી જગ્યાએ, બધા સ્થાન પર આપણે હનુમાન જયંતી તરીકે વાંચીએ છીએ. પરંતુ જયંતી એની હોય છે જે અનેક ભક્ત થયા કે જે હવે આ ભૂતલ પર રહ્યા નથી. જયંતી તેમની મનાવવામાં આવે છે જે પ્રકારે આપણે મનાવીએ છીએ ગાંધી જયંતી, જે પ્રકારે આપણે મનાવીએ છીએ મહાવીર જયંતી. તો એ પ્રકારે એ બધા સંત મહાપુરુષો થયા એટલા માટે એમની જયંતી મનાવવામાં આવે છે. પરંતુ હનુમાનજીનો તો જન્મોત્સવ મનાવવામાં આવે છે. હનુમાન જન્મોત્સવની તો પ્રસન્નતા અનેરી હોય છે, કેમ કે હનુમાનજી આજે પણ ક્યાંક ને ક્યાંક ચિરંજીવી છે એવું માનવામાં આવે છે. આજે પણ ક્યાંક ને ક્યાંક આ સંસારમાં છે એવું માનવામાં આવે છે. એટલે જ તો આપણે કઈ શુભ કાર્ય કરીએ, શુભ કોઈ કથા પ્રારંભ કરીએ, શ્રીમદ ભાગવત મહાપુરાણ કરીએ તો તેમાં હનુમાનજીનું સ્થાન રાખવામાં આવે છે કે આજે પણ હનુમાનજી જ્યાં જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં તે કથાને, સત્સંગને શ્રવણ કરવા માટે આવે છે. પરંતુ આપણા મનમાં ભાવ હોવો જોઈએ. એટલા માટે હનુમાનજી ચિરંજીવી છે તો આપણે શ્રી હનુમાન જન્મોત્સવની મંગલ વધાઈ કહીએ છીએ અને તેવું જ કહેવું જોઈએ. શ્રી હનુમાનજીની બાલ લીલાઓ આપણે અનેક જાણીએ છીએ. બાળપણથી જ હનુમાનજી અનેક પરાક્રમ કર્યા છે. જે પ્રકારે આપણે કથા જાણીએ છીએ કે સૂરજને એમને એક ફળ સમજી લીધો હતો, સૂર્યદેવને એમને એક ફળ સમજી લીધા હતા અને કેમ કે એ ભૂખથી અતિ આતુર હતા અને ત્યારે એમને ફળ સમજી લીધા અને પવનના વેગથી ત્યાં ગયા અને સૂર્યદેવને પણ ગળી ગયા હતા. સમસ્ત સંસારમાં ત્યારે અંધકાર છવાઈ ગયો હતો. આ એમની અનેક લીલાઓ છે અને આ એ સમયની વાત છે કે જ્યારે હનુમાનજી બાલ લીલાઓ કરવામાં વ્યસ્ત હતા. બાલ લીલાઓમાં વ્યસ્ત હતા અને ત્યારે એ જ સમયે એક તંબકાસુર નામક રાક્ષસ આવી પહોંચે છે. એ તંબકાસુર નામક રાક્ષસ બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂક્યો હોય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી વરદાન પ્રાપ્ત કરી ચૂક્યો હોય છે અને એ તંબકાસુર આ સમસ્ત સંસારનો રાજા બની ગયો હોય છે અને તેના મનમાં એવો અહંકાર પ્રગટ થયો હોય છે કે હવે તો હું આ સંસારનો રાજા છું, હવે તો હું દેવલોકનો રાજા છું, બ્રહ્મલોકનો રાજા છું, વૈકુંઠ લોકનો રાજા છું, સ્વર્ગ લોકનો રાજા છું. તેના મનમાં એવો અહંકાર છે. પરંતુ જ્યારે જ્યારે અહંકાર પ્રગટ થાય છે, મનુષ્યનો વિનાશ થઈ જાય છે. મનુષ્ય હોય, દેવતા હોય, દાનવ હોય કે રાક્ષસ. એટલા માટે તંબકાસુરનો વિનાશનો પણ સમય આવી ગયો છે, તેના અંત કરવાનો પણ સમય આવી ગયો છે. બધા દેવતાઓ એવો અસુર થયો કે બધા દેવતાઓ પણ જેનાથી ડરતા હતા, બધા દેવતાઓ પણ જેનું નામ લેવા માત્રથી ધ્રુજતા હતા. તો બધા દેવતાઓ તેના ભયના આતંકના કારણે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. તંબકાસુરનો આતંક પ્રારંભ થઈ ગયો છે, બધા દેવતાઓ ભયભીત છે અને જ્યારે એ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા, ભગવાન વિષ્ણુએ કહ્યું અમે તો એમને વરદાન આપી ચૂક્યા છીએ કે હવે એમનું વરદાન અમે પાછું ન લઈ શકીએ. એક કાર્ય કરો,
આપ સૌ મળીને હનુમાનજી પાસે જાઓ. ત્યારે બધા દેવતાઓ વિચાર કર્યો કે એ વાત તો સાચી છે, હનુમાનજી જ હવે આ મુશ્કેલીનો હલ કાઢી શકે છે, મુશ્કેલીનો ઉપાય આપણને હનુમાનજી તરફથી મળી શકે છે. અને ત્યારે બધા દેવતાઓ હનુમાનજી પાસે ગયા. હનુમાનજીને જઈને વિનંતી કરવા લાગ્યા કે હે હનુમાનજી, અમારા પર કૃપા કરો કે આ તંબકાસુર નામક રાક્ષસ આવી પહોંચ્યો છે, જે સમસ્ત સંસારનો રાજા હોવાનું જતાવે છે અને અમને ખૂબ હેરાન કરે છે, અમને ખૂબ પીડા પહોંચાડે છે, અમારા પર ખૂબ પ્રહાર કરે છે. એટલા માટે અમારા પર કૃપા કરો અને અમને આ આતંકથી બચાવો, અમને આ પ્રહારથી બચાવો, અમારી રક્ષા કરો. અને ત્યારે હનુમાનજી એટલું સાંભળતામાં જ, દેવતાઓની વ્યથા સાંભળતા જ એક પ્રતિમા બનાવવા લાગે છે, માટીની એક પ્રતિમા, એક મૂર્તિ બનાવવા લાગે છે. દેવતાઓ બધા વિચારમાં કે હનુમાનજી શેની મૂર્તિ બનાવી રહ્યા છે, હનુમાનજી શું બનાવી રહ્યા છે, કઈ મૂર્તિ બનાવી રહ્યા છે, કોની પ્રતિમા બનાવી રહ્યા છે, તેમના મનમાં એવો વિચાર. એટલા માટે બધા દેવતાઓ જોઈ રહ્યા છે, હનુમાનજી એક મૂર્તિ, એક પ્રતિમા બનાવી રહ્યા છે. અને જ્યારે એ પ્રતિમા આખી ઘડાઈ ગઈ, એ મૂર્તિ આખી તૈયાર થઈ ગઈ, અને ત્યારે બધા દેવતાઓને જાણ થઈ કે અરે, આ તો સાક્ષાત ગોલોક ધામમાં નિવાસ કરતી, ગોલોક ધામની અધિષ્ઠાત્રી દેવી કામધેનુ માતાની મૂર્તિ છે. આ તો સાક્ષાત કામધેનુની પ્રતિમા છે. કામધેનુની પ્રતિમા હનુમાનજીએ કેમ બનાવી હશે? હનુમાનજી આપણને શું સમજાવવા ઈચ્છે છે? શું અમારો કોઈ અપરાધ થયો છે? અને આટલું પૂછતામાં જ હનુમાનજી કહે છે કે આપનો કોઈ અપરાધ નથી, પરંતુ એક જ વાત છે કે જ્યારે એક પુત્ર મુશ્કેલીમાં હોય છે, તેને બચાવવા માટે તેની માતા આવે છે. અને ગૌમાતા તો સમસ્ત સંસારની માતા છે, કામધેનુ ગૌમાતા તો સમસ્ત વિશ્વની માતા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં વર્ણન છે ને, ગાવો વિશ્વસ્ય માતરઃ, ગૌમાતા એ સમસ્ત વિશ્વની માતા છે. એટલા માટે ગૌમાતા ક્યારેય પણ પોતાની સંતાનોને દુખી જોઈ શકતી નથી, ભયમાં જોઈ શકતી નથી, ચિંતામાં જોઈ શકતી નથી. પોતાની સંતાનો પર કોઈ આવીને પ્રહાર કરે તો શું કોઈ માતા સહન કરી શકે ખરું? શું કોઈ માતા જોઈ શકે ખરું? અને દેવતાઓની તો આરાધ્ય છે ગૌ માતા. દેવતાઓ પણ જેને પોતાની માતા માને છે એ છે સાક્ષાત કામધેનુ ગૌ માતા. હવે એ રીતે હનુમાનજીએ અને સમસ્ત દેવતાઓએ મળીને કામધેનુ માતાની સ્તુતિ કરી. કામધેનુ માતાને પ્રણામ કરતા કહ્યું, કામધેનુ માતાને નમસ્કાર કરતા પોતાની વ્યથા જણાવે છે. અને કામધેનુ તરફ નતમસ્તક થઈને બધા દેવતાઓ સહિત હનુમાનજી પણ ઊભા છે. હનુમાનજી પણ ત્યાં ઠાડા છે અને નતમસ્તક થઈને પોતાનું શીશ નમાવીને ત્યાં ઠાડા છે. કેવું સુંદર દ્રશ્ય છે! વિચાર કરવા જેવી વાત છે કે જે સમસ્ત બ્રહ્માંડને ગળી જવાની શક્તિ ધરાવે છે એ હનુમાનજી આજે કામધેનુ માતા સમક્ષ શીશ નમાવીને ઠાડા છે. કેવું અદ્ભુત દ્રશ્ય છે, કેવું સુંદર દ્રશ્ય છે કે એક દાસમાં, એક ભક્તમાં તેવો જ નિષ્કામ ભાવ હોવો જોઈએ કે જેનામાં અહંકાર નથી, લોભ નથી, મોહ નથી. એ જ દાસ હોઈ શકે, એ જ ભક્ત હોઈ શકે. જેનામાં અહંકાર છે કે અરે, હું પણ એક ભક્ત છું, હું પણ એક ભગવાન છું, હું કોઈ ગૌમાતા સમક્ષ મારું શીશ ન નમાવું, એનામાં એવો અહંકાર હોય તો એ ભક્તના લક્ષણો નથી. હનુમાનજી કામધેનુ તરફ પોતાનું નતમસ્તક કરીને ઉભા છે અને ત્યાં હનુમાનજીએ બધા દેવતાઓને સમજાવ્યું, કામધેનુ માતા આપણને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે, મને નિશ્ચિંતતા છે, એટલો દ્રઢ વિશ્વાસ છે, કામધેનુ પ્રત્યે એટલો પ્રેમ છે અને પુત્રનો, સંતાનનો ભાવ છે. એટલા માટે કામધેનુ માતા અવશ્ય આવશે. અને કામધેનુ માતા તો પોતાના પુત્રોને ક્યારેય મુશ્કેલીમાં જોઈ શકતી નથી. એટલા માટે એ પથ્થરની મૂર્તિમાંથી, એ જે માટીની મૂર્તિ બનાવી, પ્રતિમા બનાવી, તેમાંથી સાક્ષાત ગોલોક ધામની અધિષ્ઠાત્રી દેવી કામધેનુ માતા પ્રગટ થઈ અને સમસ્ત દેવતાઓને આશીર્વચન આપ્યા. સમસ્ત દેવતાઓને આશીર્વાદ આપ્યા, તેમના પર કૃપા કરી અને કહ્યું
કે આપ કોઈને ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને એટલામાં જ એમના શ્રી અંગમાંથી અને એમની સાથે 77 ગૌમાતાઓ પ્રગટ થઈ ગઈ અને એ 77 ગૌમાતાએ તંબકાસુર સાથે યુદ્ધ લડ્યું અને તંબકાસુરથી વિજય પામ્યા. અને તંબકાસુર સાથે કરેલા યુદ્ધમાં વિજય પામ્યા અને આ રીતે દેવતાઓની ચિંતા દૂર થઈ અને તંબકાસુર નામક અસુરનો નાશ થયો. આ છે કામધેનુ ગૌમાતાનો પ્રભાવ. તો એટલા માટે આ રીતે કામધેનુ માતાની ભક્તિ કરીને, કામધેનુ માતાની કૃપાથી તંબકાસુર નામક અસુરનો વધ કરી નાખ્યું અને ત્યારબાદ સમસ્ત લોક સુરક્ષિત થઈ ગયું. આવા તો અનેક અસુરો થયા કે જેમનો વધ હનુમાનજીએ કર્યું છે, જેમની સાથે હનુમાનજીએ યુદ્ધ લડ્યું છે અને બાળપણમાં જ અનેક યુદ્ધમાં વિજયી થયા છે. તો આ જ પ્રકારે આપણને પણ એ સિદ્ધ થાય છે કે કામધેનુ માતાની ભક્તિ કરવાથી આપણામાં પણ એટલી બુદ્ધિ અને શક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. કામધેનુ માતાની ભક્તિ કરવાથી આપણામાં એવો ભાવ પ્રગટ થાય છે. ઘણા લોકો એવો વિચાર કરે અમે તો વૈષ્ણવ છીએ, અમે હનુમાનજીના દર્શન ન કરી શકીએ, અમે તો વૈષ્ણવ છીએ, અમે હનુમાન ચાલીસા ન બોલી શકીએ, અમે તો વૈષ્ણવ છીએ, અમે હનુમાનજીનો પ્રસાદ ન લઈ શકીએ, અમે તો વૈષ્ણવ છીએ, અમે હનુમાનજીને ન માનીએ. તેનાથી અન્યાશ્રય થઈ જાય છે. પરંતુ આપણને ઘણા પુરાણોમાં વર્ણન પણ મળે છે કે હનુમાનજીના દર્શન કરવાથી કે તેમની સેવા કરવાથી કે પછી એમનું સ્મરણ કરવાથી ક્યારેય અન્યાશ્રયનો ભાવ નથી. કેમ કે એ તો પોતે ભક્ત છે. રામ કાજ કરી બેકો આતુર, કે એમનાથી તો આપણને ભક્તિ કરવાની પ્રેરણા મળે છે. વૈષ્ણવાનામ યથા શંભુ, કે જ્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે ત્યાં આપણને ભક્તિ કરવાની પ્રેરણા મળે છે. કે હનુમાનજી પરમ ભક્ત છે, પરમ સેવક છે, કે જે ભગવાન શ્રી રામની ભક્તિમાં સદૈવ લીન રહે છે. કે જ્યારે આપણે બ્રજમાં જઈએ ત્યાં પૂંછરી કો લોટાનો દર્શન કરીએ તો એ શું છે, એ કોણ છે? એ સાક્ષાત હનુમાનજીનું સ્વરૂપ છે. જ્યારે બાલકૃષ્ણ પ્રભુને, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાલ્યાવસ્થામાં હતા, જ્યારે અનેક લીલાઓ કરી રહ્યા હતા, ત્યારે એમને મનમાં એક દિવસ વિચાર આવ્યો કે મારે તો મલ્લ કુસ્તી શીખવી છે, કે મારે તો પહેલવાની કરતા શીખવું છે, કેમ કે કંસ સાથે મારે યુદ્ધ લડવા જવાનું છે. એટલા માટે કોઈ એવું હોય જે મને પહેલવાની કરતા શીખવાડે તો હું આમાં શીખી શકું છું. અને ત્યારે હનુમાનજી એક સખાનું રૂપ ધારણ કરીને આવ્યા, એકદમ હટ્ટા કટ્ટા બનીને પહેલવાન બનીને આવ્યા અને જેમનું સ્વરૂપ વિશાળ સ્વરૂપ અને ભગવાનને કુસ્તીના દાવપેચ નિત્ય પ્રતિદિન શીખવાડતા હતા. અને ત્યારબાદ એ ત્યાં બ્રજમાં જ નિવાસ કરી ગયા અને ત્યાં જ સદૈવ માટે બિરાજમાન થઈ ગયા અને સદૈવ તેમના મનમાં એવો ભાવ મારા ગોવિંદ આવશે, કે મારા પ્રભુ મને અહીંયા બિરાજમાન કરી ગયા છે, મારા પ્રભુ અવશ્ય અહીંયા આવશે. તો બ્રજમાં તેના દર્શન કરવા પણ ન જવાય, પૂંછરી કો લોટાના દર્શન કરવા પણ ન જવાય, તેનાથી પણ અન્યાશ્રય થઈ જાય. એટલે આ બધી મિથ્યા વાત છે કે આપણા સેવ્ય સ્વરૂપ સિવાય કોઈના પર શ્રદ્ધા રાખવી, કોઈના પર સેવાનો ભાવ રાખવો અને કોઈના પર પ્રેમ રાખવો એ અન્યાશ્રય હોઈ શકે ખરું. હવે જે પ્રકારે એક ઉદાહરણ આપણને બહુ સુંદર જોવા મળે છે, એક પત્ની છે અને એક પતિ છે. તો પત્ની વિવાહ કર્યા બાદ પોતાના પતિ સાથે જે પ્રકારે પ્રેમથી વાર્તાલાપ કરે, પોતાના પતિ સાથે જે પ્રકારે વર્તે, જે પ્રકારે વ્યવહાર કરે, જે પ્રકારે વર્તન કરે, એ પ્રકારે શું એના સાસુ સાથે વર્તી શકે? શું એના ઘરના કોઈ અન્ય સદસ્યો સાથે વર્તી શકે છે? નહીં. તેમની સાથે મર્યાદા રાખવી પડે, તેમની સેવા તો અવશ્ય કરવી પડે. તેનો અર્થ એ નથી કે ના હું મારા પતિની જ સેવા કરીશ. સાસુ, સસરા, દેર, જેઠ, દેરાણી, જેઠાણી, નણંદ, કેટલા પણ પરિવારમાં સદસ્યો હોય એ બધાની સેવા કરવી પડે, એ બધાની સાર સંભાળ લેવી પડે. વિવાહ થયાનો અર્થ એમ નથી કે હું એક જ જણાની સેવા કરીશ. તો એટલા માટે એ જ રીતે પ્રેમ એકથી સેવા બધાની, પ્રેમ એકથી ધ્યાન બધાનું રાખવું. તો એ જ પ્રકારે હનુમાનજીની સેવા કરવાથી, હનુમાનજીની કૃપાથી, હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી કોઈ પ્રકારનો અન્યાશ્રય લાગતો નથી. કેમ કે આપણા મનમાં એવો ભાવ હોય કે આપણે
ઠાકોરજીના દર્શન કરીએ છીએ ત્યારે આપણને એ સાનુભાવ જતાવે છે, તો અન્યાશ્રય નામની શંકા આપણા મનમાં પ્રગટ થવી જોઈએ નહીં. તો એ જ પ્રકારે આપણને હનુમાનજીથી ભક્તિ, શક્તિ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને તેમની ભક્તિ કરવાથી સાક્ષાત કામધેનુ માતાની કૃપા પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. સર્વ સામર્થ્યવાન હનુમાનજીએ જ્યારે કામધેનુ માતાની ભક્તિ કરી છે અને એમની સહાયતા માટે તેમને બોલાવ્યા છે, તો આપણે પણ હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે, ઠાકોરજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે અને કામધેનુ માતાની કૃપાને પ્રાપ્ત કરવા માટે સદૈવ તેમનું સ્મરણ કરવું આવશ્યક છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરો. ગૌ માતાનું સ્મરણ કરતા રહો. જે પણ ભક્ત ગૌ કથાને શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે પોતાના જીવનમાં અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.